સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠાના ધાનેરામાં વર્ષો પુરાણા ખાંડણીયા હનુમાનની પ્રતિષ્ઠાનો બીજો દિવસ પૂર્ણ થઈ ગયેલ છે અને કાલે પ્રતિષ્ઠાની તૈયારી થઈ રહી છે। ત્યારે આજે પ્રતિષ્ઠાના બીજા દિવસે ધાનેરામાં વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા નીકળી હતી, જે અંબાજી મંદિર થઈ લાઇબ્રેરી, જૂના બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત, પારસનગર, થરાદ રોડ, સુભાષ રોડ તેમજ વિવિધ માર્ગો પરથી સોસાયટીઓમાંથી પસાર થઈ હતી, જેમાં 80 જેટલા વાહનો તેમજ 20 રથ અને વિવિધ વાજિંત્રો, ઢોલ, નગારા, નૃત્ય, વિવિધ કલાકારો પણ જોડાયા હતા। આ સમયે મસ્જિદ પાસે મુસ્લિમ સમાજ દ્વારા 51,000નો ફાળો સહયોગ કર્યો હતો અને શોભાયાત્રાનો ફૂલ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ધાનેરા પત્રકાર મીડિયા દ્વારા પણ 21,000નું યોગદાન આપવામાં આવ્યું હતું। આજે શોભાયાત્રામાં વિવિધ શેરીઓ અને સોસાયટીઓમાંથી પસાર થઈ શોભાયાત્રા લોકોએ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા। ત્યારે આજે ફરી એકવાર ધાનેરા જય હનુમાન, જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઉઠ્યું હતું અને શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના ભાટીપ ગામે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ નામ નોંધણી, KYC અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। ધાનેરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય તેની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓની કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોને રસપૂર્વક નિહાળી હતી। ઉપરાંત સ્થાનિક ગ્રામજનો યોજનાકીય બેનરો, પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરી લોક જાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો। રથ દ્વારા ભાટીપ ગામમાં ખેડૂતો લાભાર્થીઓ ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા, તેમજ આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ અને બાલ શક્તિની કીટ સ્થળ પર જ આપવામાં આવી હતી। ભાટીપ ગામના સરપંચ અને તલાટીને ભગવાનભાઈ પટેલે જલ જીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો। રથ દ્વારા ગામમાં કુલ 314 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા। 80 જેટલા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની નોંધણી કરાઈ હતી, તેમજ 60 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કર્યા હતા, તેમજ TBના 30 દર્દીઓને સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા। ઉપરાંત જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, શિષ્યવૃત્તિ યોજના, સેલ્ફ હેલ્પ ગ્રુપ સહિતની યોજનાના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત 314 લાભાર્થીઓએ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા। આજે આપણે વડાપ્રધાન શ્રીને બોલતા પણ સાંભળ્યા કે આ દેશના વડાપ્રધાન બન્યાને 10 વર્ષ પૂરો થવા આવ્યા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તમે ક્યારેય ટીવીમાં કે બીજે જોયું કે એક દિવસ પણ દેશની સેવા ખાતર ક્યારેય રજા રાખી હોય? સતત આ માણસ દેશની સેવા માટે કામ કરે છે। વડાપ્રધાન શ્રીએ ગામડામાં છેવાડાનો બેઠેલો માનવીને, ગરીબ ભાઈ, ખેડૂત ભાઈને વધુમાં વધુ કઈ રીતે લાભ થાય એ રીતે કામ કરી રહ્યા છે, સતત રાત અને દિવસ। એટલી યોજના આપણા વડાપ્રધાન શ્રી આપી રહ્યા છે। આ છે મોદી સરકારની ગેરંટી। એવી જ યોજના છે કિસાન નિધિ યોજના। દરેક ખેડૂતના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતામાં 4 મહિને 2,000 રૂપિયા જમા થાય છે। તમારા મોબાઈલમાં મેસેજ આવે ત્યારે ખબર પડે કે અમારા ખાતામાં 6,000 રૂપિયા જમા થઈ ગયા। આ આપણે કોઈ માગણી નહોતી કરી અને આ 6,000 રૂપિયા આપણને મળે એના માટે કોઈ વચેટિયા નથી રાખ્યા।
કોઈને આપણે આ લાભ આપવા માટે ક્યાંય 100 રૂપિયા આપવા પડે છે? એ કામ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્યા છે અને ચિંતા કરી રહ્યા છે કે ગામડામાં કોઈ ગરીબ ભાઈ ઝૂંપડામાં રહેતો હોય, એમના બાળકો કોઈ રાત્રે ભૂખ્યું ન સૂવે એની પણ ચિંતા વડાપ્રધાન કરી રહ્યા છે. આપણા સસ્તા અનાજની દુકાન થકી 5 કિલો અનાજ ફ્રી મફત વિતરણ કરી રહ્યા છે વડાપ્રધાન, કે કોઈ આ દેશમાં ગરીબ ભૂખ્યું ન સૂવે એની પણ ચિંતા આપણા વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પવિત્ર યાત્રાધામ આદ્યશક્તિ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા 97.32 કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તા મંડળ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, જરીવાવ, ચીખલા, જેતવાસ, પાંછા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા મળી કુલ 8 ગામો સમાવિષ્ટ કરાયા છે. અંબાજી એરિયા ડેવલપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરિઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘન કચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડિટેલિંગ રિપોર્ટ ઓથોરિટી બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં પાણી પુરવઠા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 97.32 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાંત્રિક સુવિધાના વિકાસના કામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે. અંબાજી અને આસપાસના ગામોમાં હવે નવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે. પરિણામે સ્વચ્છતા જળવાશે, યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે. બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વાવ તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીને લઈને બુમરાડ ઉઠી છે, જેમાં છેલ્લા 1 માસથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં વાવ તાલુકાના સમગ્ર ગામોમાં પીવાના ગંદા પાણીને લઈને શરદી વિસ્તારમાં પાણીજન્ય રોગ ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે, તેમજ કોલેરા, મલેરિયા સહિત અન્ય રોગો માથું ઉચકી શકે તેમ છે. જેમાં ગામના પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 1 માસથી પાઇપલાઇન મારફતે આવી રહેલું પાણી પીવાનું એકદમ દૂષિત અને ગંદુ આવી રહ્યું છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા ગંદુ અને દૂષિત પાણી આવતું અટકાવે અને ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે. અમારા છેવાડાના વિસ્તારના ગામડામાં પીવાનું પાણી ગંદુ આવવાની લોકોની રાવ છે, તે સરકારશ્રીને રજૂઆત છે કે પૂરતું ધ્યાન દોરે અને પાણી પુરવઠા વિભાગમાં અમારી રજૂઆત છે કે ગંદુ પાણી આવે એના માટે કરીને એક વ્યવસ્થા કરે. ગંદુ પાણી આવવાથી કેટલા રોગો થઈ શકે છે? ગંદુ પાણી આવવાથી મેલેરિયા છે, ટાઇફોઇડથી કરીને જે પાણીજન્ય રોગો છે એ વધવાની પૂરેપૂરી શક્યતા હોય. સરકારશ્રીને વિનંતી છે કે આના વિશે નિકાલ કરે. એવું પણ જાણવા મળ્યું છે કે જે આરઓ પ્લાન્ટ છે ને એ આરઓ પ્લાન્ટ કંઈક કેપેસિટી બહાર નથી કરી શકતો, જેને લઈને આ ગંદુ પાણી આવે એવી ચર્ચા છે લોકોમાં. શું કહેશો? તો સરકારશ્રીનું ધ્યાન દોરીએ કે એના માટે કંઈક મોટો પ્લાન્ટ બનાવે કે યોગ્ય વ્યવસ્થા કરે કે પાણી પુરવઠા ધ્યાનમાં લે. જો કે સમગ્ર મામલે ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરપંચોની રજૂઆતને ધ્યાનમાં લઈ દેવપુરા ખાતે જે ફિલ્ટર પ્લાન્ટમાં એજન્સી પ્રમાણિકતાથી કામ ન કરતી હોવાને હાલ તો અમે કલેક્ટરને રજૂઆત કરીશું, તેમજ આરોગ્યની બાબતને ચલાવી ન લેવાય, તેમજ વધુમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર આંગળી જીધી નાની નાની બાબતોને લઈને બોલનાર ધારાસભ્ય લોકોના આરોગ્યને લઈને કેમ ચૂપ છે તે સમજાતું નથી તેમ જણાવ્યું હતું. હમણાં થોડાક દિવસોથી વિવિધ સરપંચીઓની અને આગેવાનોની પણ અમને રજૂઆત મળી છે કે ગામડામાં જે પીવાનું પાણી આપવામાં આવે છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા એમાં મોટાભાગે ડોળાશ વધુ આવે છે. જે બાબતે રજૂઆતના અનુસંધાને અમે એના જે પાણી પુરવઠાના ઇન્ચાર્જ એસઓ છે એમની સાથે ટેલિફોનિક વાત કરી હતી. એમણે એવું જણાવ્યું હતું કે ખરેખર તો થોડોક આ વચ્ચે વરસાદ પડ્યો અને એના કારણે કેનાલમાં થોડીક ડોળાશ વધારે હોવાના કારણે પાણી ફિલ્ટર કરવામાં થોડીક તકલીફ પડી રહી છે. પણ મને અમુક બાબતોમાંથી એવું પણ અમારા ધ્યાને આવ્યું છે કે જે ફિલ્ટર પ્લાન્ટો આપણા હાલમાં કાર્યરત છે ત્યાં પણ પૂરતી ક્ષમતા ન હોય, અથવા તો પછી જે એજન્સીનું કામ હોય એજન્સી એમાં પ્રમાણિકતાથી કામ ના કરતા હોય એના લીધે પણ કદાચ આવું બની શકે. આ બાબતે જરૂર પડે સરકારશ્રીનું પણ ધ્યાન દોરીશું અને અહીંયા અત્યારે હાલના લેવલે અમે કલેક્ટર સાહેબશ્રીનું પણ ધ્યાન દોરવાની અમારી
તૈયારી છે અને એ પણ એક બે દિવસમાં આ વાત પણ કલેક્ટર સાહેબના ધ્યાને મૂકવાના છીએ અને બિલકુલ આરોગ્યની વાત છે ત્યારે બિલકુલ ચલાવી ના લેવાય પરંતુ મારે તો આપણા મીડિયાના માધ્યમથી એ કહેવું છે કે નાની નાની વાતો ઉપર જ્યારે એના ધારાસભ્ય તરીકેની જેની જવાબદારી છે નાની નાની વાતો ઉપર હડતાલો કરતા હોય ત્યારે આવી બાબતોમાં એક ચૂપ કેમ છે એ મને સમજાતું નથી. ત્યારે આવું પાણી આવતું રહેશે તો ગામમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળશે, જેથી તંત્ર દ્વારા રોગચાળો ફાટી નીકળે તેની પહેલા ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સુઈગામ પોલીસ પીએસઆઈ એચ.એમ. પટેલ સહિત તેમનો પોલીસ સ્ટાફ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ઉચોસણ પાટિયા પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રેક્ટરને ચેક કરતા કોઈ પણ પાસ પરમિટ ન હોવાથી ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું. તેમજ લાકડાના મોટા જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા. પકડાયેલ બે ઈસમ શામાભાઈ શોભાભાઈ ઠાકોર તેમજ ભરતસિંહ જેણુભા રાઠોડને વાહતુક પાસ પરમિટ વગર લાકડાના જથ્થા સાથે ઝડપી પાડી ભારતીય વન અધિનિયમ મુજબનો ગુનો નોંધવા ફોરેસ્ટ વિભાગને રિપોર્ટ કર્યો હતો. ત્યારે હાલ તો સુઈગામ પોલીસ દ્વારા લાકડા ચોરો સામે લાલાક કરતા લાકડા ચોરોમાં ફફડાટ ફેલાયો છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया।